નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરી રહ્યા છે તેમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રોની દોડ કમ્પ્લીટ થતી નથી, તો આ વિડીયો લાસ્ટ સુધી દેખો। જે વિદ્યાર્થી મિત્રો 25માંથી 25 માર્ક મેળવવા માગે છે અને હાલમાં તેમને ગ્રાઉન્ડની અંદર તેમને 25 મિનિટ પહેલાં દોડ પૂરી થઈ જાય છે તેવા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખો, જેથી કરીને તમને 25માંથી 25 માર્ક આવશે। અને મિત્રો, આ વિડીયોમાં તમારું ફાઇનલ મેરિટ કેટલું રહેશે તે પણ તમને જણાવવામાં આવશે મિત્રો। અને બીજું સાથે કઈ એક્ઝામની તૈયારી કરવી જોઈએ, કારણ કે પોલીસ કોન્સ્ટેબલની દોડમાં 8 ગણા ઉમેદવાર હોય છે અને જો તમારું સિલેક્શન ન થયું તો તમારે શું કરવું જોઈએ તે પણ તમને જણાવવામાં આવશે મિત્રો। કયા વિદ્યાર્થી મિત્રોનું સિલેક્શન થશે, કયા વિદ્યાર્થી મિત્રોનું સિલેક્શન નહીં થાય તે પણ આ વિડીયોમાં જણાવવામાં આવશે, જેથી કરીને વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખો મિત્રો। આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલ ગુજરાત સરકાર, ભારત સરકાર દરેક ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરાવવામાં આવે છે અને મિત્રો દરેકે દરેક એક્ઝામની તૈયારી ડીપમાં કરવામાં આવે છે। હાલમાં વનરક્ષક એક્ઝામની તૈયારી કરવામાં આવે છે, તલાટી એક્ઝામની તૈયારી કરવામાં આવે છે, જુનિયર ક્લાર્ક, પોલીસ ઇન્સ્પેક્ટર અને મિત્રો પોલીસ ઇન્સ્પેક્ટરને ધ્યાનમાં રાખીને જીપીએસસી ક્લાસ 1 2 ને યુપીએસસીનું પણ તેની સરખામણીમાં જ એટલે પોલિટી સબ્જેક્ટ પણ ડીપમાં તૈયારી કરવામાં આવે છે। ક્લાસ 1 2 માટે પોલિટી સબ્જેક્ટ ને ક્લાસ 3 માટે મોડલ ક્વેશ્ચન પેપર અને વનરક્ષક તલાટી માટે જનરલ નોલેજ અને વનરક્ષક વિભાગની તૈયારી કરવામાં આવે છે। તો જેથી કરીને તમે આ ચેનલની સાથે જોડાઈ જાઓ, તમે પણ આનો લાભ મેળવો। અને જે વિદ્યાર્થી મિત્રોની આર્થિક સ્થિતિ નબળી છે તેવા વિદ્યાર્થી મિત્રો બજારમાંથી બુક લાવી શકતા ન હોય, તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમને ટેકનિક્સ બતાવવામાં આવશે કે તમે બજારમાંથી બુક લાવ્યા વગર તમે એ બુકને તમારા ફોનમાં દરેકે દરેક બુકને કેવી રીતે ઓપન કરી શકો છો તે પણ તમને લિંક દ્વારા મોકલવામાં આવશે, પરંતુ તેના માટે તમારે કોમેન્ટ કરીને જણાવવું પડશે કે સર અમારે આવી તકલીફ છે, મારે આવી રીતે બુક જોઈએ છે, તો મને આ બુક કેવી રીતે પીડીએફ મટીરિયલ અથવા એપ્લિકેશન અમારે કેવી રીતે કરવાની છે, તો મિત્રો તેની પણ માહિતી આપવામાં આવશે। હવે મિત્રો વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રો હાલમાં દોડ કરી રહ્યા છે અને દોડની અંદર 25માંથી 25 માર્ક મેળવવા માગે છે, તે હવે આ થોડા જ સમયમાં કેવી રીતે દોડ કમ્પ્લીટ થાય, તો મિત્રો એના માટે છે કે તમે અત્યાર સુધી ઘણા સમયથી તમે દોડ કરતા હતા અને મિત્રો આ દોડની અંદર તમારે સૌથી વધારે જરૂર છે સેલ્ફ કોન્ફિડન્ટ, બીજી વસ્તુ છે મિત્રો પ્રબળ ઈચ્છા શક્તિ, વિલ પાવર તમારી અંદર હોવું જોઈએ, કોન્ફિડન્ટ હોવું જોઈએ અને મિત્રો કોઈ પણ કામ ટેકનિકથી કરો। હાલમાં તમારી દોડ છે, દોડને બિલકુલ તમે વગર કામની દોડ ના કરો, તમારી ટેકનિકથી દોડ કરો। કેમ નહીં? તો ઘણા વિદ્યાર્થી મિત્રો કહેશે કે ટેકનિકથી દોડ એ કેમની પાછી દોડ હોય, અમે તો જેવી રીતે દોડીએ છીએ એવી જ રીતે દોડવાના છીએ। તો મિત્રો ટેકનિકથી દોડ હવે સાંભળો। પહેલી ટેકનિક છે, સવારે જ્યારે તમે ઉઠો છો, ઉઠ્યા પછી તમારું પેટ સાફ થઈ જાય તેનું દોડ કરતા હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે। ત્યાર પછી બીજું સ્ટેપ છે, તમારે યોગા અભ્યાસ કરવાનો છે। સવારે ઉઠ્યા પછી આ 7 દિવસની અંદર જેટલા તમે વ્યવસ્થિત રીતે યોગા અભ્યાસ એટલે કપાલભાતિ, અનુલોમ વિલોમ કરતા હશો અથવા તમે શ્વાસ પર નિયંત્રણ મેળવવા માટેની કોશિશ કરતા હશો, તમારા ફેફસામાં શ્વાસ ભરો અને તેને બહાર કાઢો, એવું પણ કરતા હશો તો તમારા ફેફસા મજબૂત થશે, દોડ સમય તમને કામ લાગશે। બીજું છે, જેવા સવારે ઉઠી ગયા, નાહી ધોઈને તૈયાર થઈને દોડ માટે નીકળી ગયા અથવા નાયા વગર પણ ઘણા વિદ્યાર્થી મિત્રો નીકળતા હોય છે, તો મિત્રો દોડ માટે નીકળ્યા પછી તમારે ગ્રાઉન્ડમાં ગયા પછી તમારે ગ્રાઉન્ડમાં જઈને શું કરવાનું છે, તમારે ગ્રાઉન્ડમાં જઈને શરૂઆતમાં વાર્મ અપ અને સ્ટ્રેચિંગ થોડું સામાન્ય કરો મિત્રો। 45 સેકન્ડથી 2 થી 3 જ વખત વાર્મ અપ અને સ્ટ્રેચિંગ કરો, વારે ઘડીએ તમે હાથ પગ હલાય કરશો નહીં, જેથી કરીને તમારી ઉર્જા વ્યય ના થાય। ધીરે ધીરે દોડવાનું શરૂ કરો। હવે મિત્રો દોડ શરૂ થઈ ગઈ, ધ્યાનથી સાંભળજો, તમારો ટાઈમ શરૂ થઈ ગયો દોડનો। હવે તમે દોડ શરૂ કરી દીધી, તમારી પાસે રેકોર્ડ બુક હશે જ મિત્રો, આપણે ઘણા વખતે કહીએ જ છીએ વિડીયોમાં કે રેકોર્ડ બુક રાખો, તમારી પાસે રેકોર્ડ બુક છે મિત્રો। રેકોર્ડ બુકમાં તમે નોટ્સ કરો કે આગલા સમયે કેટલું દોડ્યા હતા અને ત્યાંથી જ તમે શરૂ કરો કે હવે મારે આજે 1 મિનિટ અથવા 30 સેકન્ડ અથવા 1.5 મિનિટ મારે ઘટાડવી છે અને આ જે સર કે છે ટેકનિક્સનો ઉપયોગ કરવો છે। અને જે વિદ્યાર્થી વનરક્ષકને લઈને ધ્યાનમાં રાખીને, આર્મીને લઈને ધ્યાનમાં રાખીને કરતા હોય તો પણ આ ટેકનિક્સને અપનાવે, કારણ કે દોડ દરેક જગ્યાએ સરખી હોય છે। જે વિદ્યાર્થી મિત્રોનો હાઇટનો પ્રોબ્લેમ છે, સર્ટિફિકેટ નથી, કઈ પ્રોબ્લેમ છે તે કોમેન્ટ કરીને જણાવે, તેમના કોમેન્ટમાં જવાબ આપવામાં આવશે। તો મિત્રો
પહેલી વાત છે કે તમે ધીરે ધીરે દોડ શરૂ કરી છે, પછી સ્ટેપ બાય સ્ટેપ તમે દોડશો એટલે તમને શ્વાસ ચડવા લાગશે. હવે શ્વાસ ચડી ગયો તો હવે શું કરવું? જેવો શ્વાસ ચડે છે ઊભા રહી જાવશો? ના મિત્રો, ઊભા રહેવાથી શ્વાસ ઉતરે નહીં, પગમાં ભાર જેવું લાગે. એના માટે શું કરવું છે? તો મિત્રો દોડ ચાલુ રાખવી જોઈએ, પણ ધીમી દોડ કરવી જોઈએ. મિત્રો ધીમી દોડ કરવાથી તમારો શ્વાસ ધીમો થઈ જશે. અને મિત્રો શ્વાસની ગતિ બદલી કાઢો, તમારી દોડની સ્પીડ પણ બદલો, તમારો શ્વાસ લેવાની ગતિ પણ બદલી દો. એકદમ ધીમે ધીમેથી શ્વાસ લો અને ધીમે ધીમેથી શ્વાસ છોડો. મિત્રો એકદમ સ્થિર મગજથી કામ કરજો. તમે શરૂઆતને 2 થી 3 કિલોમીટર સંભાળી લીધા તો આગળ તમને બિલકુલ એવું નહીં થાય કે હવે મારી દોડ, હવે જરૂર દોડ કમ્પ્લીટ થશે એવો વિશ્વાસ અંદરથી જાગૃત થઈ જશે. કારણ કે તમારી પાસે ઘડિયાળ છે ને ઘડિયાળમાં પણ ક્લિયર તમને દેખાય છે કે હવે સમય બચેલો છે. મિત્રો કોન્ફિડન્ટ તો ત્યારે જ આવશે જ્યારે તમારી ઘડિયાળમાં તમારી પાસે સમય બચેલો હશે. હવે મિત્રો તમારી દોડ કન્ટિન્યુ રાખજો અને થોડા જ સમયમાં તમે તમારા ટાર્ગેટ પોઈન્ટ નજીક આવી ગયા છો. અને મિત્રો આ રીતે કરવાથી ઓછામાં ઓછા તમે 5 કિલોમીટરની દોડમાં 3 થી 4 વખત તમારી ગતિને વધારો અને તમારી ગતિને ધીમી કરો. તમારી સ્પીડ અપ એન્ડ ડાઉન કરો. એના કારણે જ્યારે તમારી સ્પીડ વધશે ત્યારે તમને થાક લાગશે, પણ સ્પીડમાં તમારું કામ પણ ઝડપથી થશે. થોડો થાક ઉતરી જાય પછી તમારે થોડો થાક ઉતારવા માટે તમારી સ્પીડને ધીમી કરો. મિત્રો જે વિદ્યાર્થી મિત્રો આ દોડને પાસ કરવા માગે છે તેને પોતાના સ્ટેમિનાને કંટ્રોલ કરવા માટેનો આ જ ઉપાય છે. નહીંતર તમારી પાસે 6 મહિનાથી વધુ સમયનો અભ્યાસ હોવો જોઈએ. મિત્રો આ જ ટેકનિક્સ છે કે જે તમને દોડની પરીક્ષામાં પાસ કરાવી શકે છે. 25માંથી 25 માર્ક મેળવી શકાય છે. મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો મેળવ્યા છે, એના માટે તમને આ ટેકનિક્સ બતાવી છે. નહીં તો તમારી પાસે 6 મહિનાથી વધુ સમયનો નિયમિત રીતે અભ્યાસ હોવો જોઈએ, નહીંતર આવી રીતે તમે દોડ કમ્પ્લીટ કરી શકો છો. બીજી વાત છે મિત્રો હવે શું કરવું જોઈએ? પરંતુ મિત્રો આ ટેકનિક્સમાં તમારે સૌથી વધારે સખત મહેનત અને સહનશક્તિની જરૂર છે. તમારી અંદર સાચી પોલીસ કોન્સ્ટેબલ બનવાની આગ લાગી હોય. ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને ઓછા માર્ક્સ આવ્યા છે, નહીંતર એ લોકો દોડમાં હાલમાં પણ 25 મિનિટ પહેલાં દોડ કમ્પ્લીટ કરતા હતા. અને ઘણા વિદ્યાર્થી મિત્રો હતા, પરંતુ હવે તે નથી. પરંતુ તમારે જો કોઈ દોડની તૈયારી કરવા માગતું હોય તો આ ટેકનિક્સનો ઉપયોગ કરો. કારણ કે તે વિદ્યાર્થી મિત્રોને આ ટેકનિક્સ જણાવી હતી અને તે વિદ્યાર્થી મિત્રો સફળ થઈ ગયા, પરંતુ તેમને લેખિત પરીક્ષામાં થોડા ઓછા 0.25 કે 1 માર્ક માટે રહી ગયા છે. તેના કારણે હવે તેઓ વનરક્ષકમાં આ ટેકનિક્સ અપનાવશે. તો મિત્રો આ ટેકનિક્સ અપનાવો. જે વિદ્યાર્થી મિત્રો અપનાવી ના હોય તે જરૂર આ ટેકનિક્સમાં. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર અમને દોડ કરતા સમયે અમારા પગમાં ખૂબ જ દુખાવો થાય છે, તો શું કરવું જોઈએ? તો મિત્રો દોડ કરતા સમયે જો તમારા પગમાં દુખાવો થતો હોય તો તમારે આઈડેક્સ, ઓલેની અથવા ગરમ તેલની માલિશ કરવી જોઈએ. મિત્રો ગરમ તેલની માલિશ એટલે તમે દિવસમાં 2-3 વખત કરી શકો છો. અને મિત્રો એ ના કરવું હોય તો તમારી ઘરમાં બરફ હોય તો બરફને 3 થી 4 વખત સીન પેન એટલે કે પગના પંજાની ઉપરથી શરૂ કરીને ઢીંચણ સુધી તમે બરફની માલિશ કરો, અથવા તમારા હાથથી પણ તેને દબાવવાની કોશિશ કરો. મિત્રો તેવું કરવાથી તમને ઘણો આનંદ થશે. કારણ કે મિત્રો આપના ડોપામિન નામનો હોર્મોન્સ અને તમારી માંસપેશીઓમાં જે દુખાવો થતો હશે એવું લાગશે કે ઘણો આરામ મળે છે. તો મિત્રો જરૂર તમને અંદરથી એવું સારું અનુભૂતિ થશે, તમારે એવો અંદરથી અનુભવ થશે કે ઘણો સારો અનુભવ થઈ રહ્યો છે. અને મિત્રો તેટલું કરો જેનાથી તમને એવું લાગશે કે હવે ઘણું સારું લાગે છે. બીજા દિવસે દોડ કરવા માટે તમને પર્યાપ્ત તમારું શરીર તમને પૂરેપૂરું તમારું શરીર સાથ આપશે. આ 7 દિવસ, 8 દિવસ, 9 દિવસ જ્યાં સુધી તમારી દોડ છે ત્યાં સુધી આટલું કરો. મિત્રો હવે 15 દિવસમાં જ તમે જો વ્યવસ્થિત રીતે રહ્યા તો હવે પછી તમે પોલીસ કોન્સ્ટેબલ બનવામાં કોઈ જ કચાશ રાખશો નહીં. અને મિત્રો તમે પોલીસ કોન્સ્ટેબલ જરૂર બનશો જો તમે આ 15 દિવસને સંભાળી લીધા. તમારું સપનું સાકાર કરીને રહેજો. કારણ કે મિત્રો આ વિડીયો ઘણા વિદ્યાર્થી મિત્રોની લાગણી હતી કે સર અમારે લેખિત પરીક્ષામાં ઘણા સારા માર્ક છે, પરંતુ અમને દોડ પૂરી થતી નથી, તો અમારે કેમની દોડ કમ્પ્લીટ કરવી? તો તેવા વિદ્યાર્થીઓ માટે બનાવ્યો હતો. મિત્રો આ વિડીયોની અંદર જે માહિતી તમને આપવામાં આવી છે તે ખૂબ જ પ્રેક્ટિકલ યુક્ત છે. અને મિત્રો આ વિડીયોની અંદર તમને જે જણાવ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય તો તમારી પાસે સેલ્ફ કોન્ફિડન્ટ, વિલ પાવર અને મિત્રો ટેકનિક્સ જે જણાવી છે એ ટેકનિક્સ, નહીં તો 6 મહિનાનો અનુભવ. 6 મહિનાનો અનુભવ હોય તો તમારી રીતે દોડ કરી શકો છો. નહીંતર પછી આ વિડીયોમાં જે જણાવ્યું છે એ રીતે દોડ ગ્રાઉન્ડમાં જઈને એક વખત ટ્રાય કરો અને મિત્રો જરૂર તમારા દોડમાં સુધારો થશે. તમારી પાસે રેકોર્ડ બુક હોવી જોઈએ. ફરીથી એક વખત કહી દઈએ, કારણ કે ફરીથી તમને દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવીએ કે શું જણાવ્યું છે આ વિડીયોમાં. મિત્રો તમારે સવારે ઉઠીને વાર્મઅપ, સ્ટ્રેચિંગ, ત્યારબાદ તમારે
તમારું પેટ સાફ થઈ ગયા પછી ગ્રાઉન્ડમાં જવાનું. તમારી પાસે રેકોર્ડ બુક છે, આગલા દિવસે કેટલું દોડે રેકોર્ડમાં જોઈ લો. વધુ પડતો અનાજ અને વધુ પડતો ખોરાક ન ખાઓ. તમારું મૂડ હોય તો જ રનિંગ કરવો, કારણ કે મૂડ ન હોય તો રનિંગ કરવાથી મૂડ ના હોય તો કંઈ સફળતા મળે નહીં, મન ના હોય તો કંઈ જ કાર્ય થાય નહીં. કહેવત લખજો, મન ના હોય તો. નીચે ઘણા વિદ્યાર્થી મિત્રો કહેવત લખે છે, તો મિત્રો કહેવત લખવી હોય તો લખો, પરંતુ તમારી માટે એટલું જ છે કે તમારું મન હોવું જોઈએ. બીજી વાત છે મિત્રો કે ગ્રાઉન્ડમાં ગયા પછી તમારે જે ટેકનિક્સ બતાવી છે તેનો ઉપયોગ કરો. પગ દુખાતો હોય તો વાર્મઅપ સ્ટ્રેચિંગ જરૂર કરજો, હાથથી દબાવવાની કોશિશ કરજો અને મિત્રો બરફને ઘસવાની કોશિશ કરજો, જેથી કરીને થોડો ઓછો થાય. હાડકામાં દુખાતું હોય તો ડૉક્ટર પાસે જઈને એક વખત જરૂર મળી આવો. હવે પછી બહુ ડૉક્ટર પાસે જવાનું જરૂર નથી, કારણ કે 15 દિવસ જ બાકી છે. પણ વિદ્યાર્થી મિત્રોને પગમાં ઈજા થઈ હોય તો જરૂર ડૉક્ટર પાસે જજો. અને મિત્રો મસલ્સમાં દુખાતું હોય તો ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. હાડકામાં દુખાતું હોય કે લોહીમાં કંઈ પ્રોબ્લેમ હોય તો જરૂર ડૉક્ટર પાસે જાઓ, તો એ જ કામ ડૉક્ટરનું છે. પરંતુ નોર્મલ ઓવર એક્ટિવિટીના કારણે થાય છે, અત્યાર સુધી કામ કરી નહોતું ને વધુ કામ કરવાના કારણે થાય છે, અથવા ખાટા પદાર્થ ખાવાના કારણે થાય છે, તો એમાં ડૉક્ટરનો કોઈ જ ડૉક્ટર ગમે તેટલી દવા આપે બીજા દિવસે ઓછું થવાનું છે, 100% થઈ જશે. માટે મિત્રો નોર્મલ કોઈની બોડી હોય તો વધુ પડતી ડૉક્ટરની માર્ગદર્શનની કંઈ જરૂર નથી. તમારે માત્ર ને માત્ર તમારા શરીરને સંભાળીને પૂરેપૂરી શક્તિથી દોડ કરવાની જરૂર છે. સખત મહેનત કરજો, જરૂર તમારી સફળતા મળશે. હવે મિત્રો